અરે મને પૈસા આપો ને, મારે આખું દેખાડવા જાવી. હવે આખું તારી બરોબર જ છે. હવે આ બધી મારી ભૂલ તો તને દેખાય જ છે. પણ એમ નહીં. તો હવે તારા આખુંમાં ખર્ચો કરવાની જરૂર નથી. તું ગમે એટલો ખર્ચો કરશું તો તને તારી ભૂલ તો દેખાય છે નહીં. મને 500 રૂપિયા આપો. હાલે. પણ આ તો 50 છે. જો દેખાય છે બધું, લાઈ મારી પાસે નથી દેવા. હે આય, તમને કહું, આ જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે તો તમે એમાં ફોર્મ ભરીને ચૂંટણી લડો ને. તારી પંચાયતમાંથી નવરો થાવ તો હું ક્યાંક ચૂંટણી લડવા જાઉં ને. તારી પંચાયતમાં નીચો ન થાવ તો. અય તમને કહું, આપણે નવા ઘઉં નથી લીધા, એમાં તમારા માટે લાડવા અને દાળ ભાત બનાવી નાખો. આ પણ આ પૈસા રહ્યા ને, એ નવા ઘઉં લીધા ને એ ચૂકવવાના બાકી, એના પૈસા હો. ત્યાં જા લાડવા બનાવવા. નહીં, કઢી ખીચડી. પછી તો હિસાબ તમારો કલાકથી હિસાબ કરો. હિસાબ તો પતી ગયો, પણ તને 1000 રૂપિયા દીધા હતા ને 2 દી પહેલા, એ લેતી આવજા. એ 1000 રૂપિયામાં કીધું નહોતું, મેં મારા વાળ સીધા કરાવ્યા. હાલે એક કામ કર, આ બીજા 2000 રૂપિયા લેતી જા અને આ મોઢું સીધું કરી આવજા. વાકા ચૂકા મોઢા કરતી. ફોન આવ્યો તો મહેમાન આવવાના હે, હાજે રસોઈ બનાવી નાખશે. આ તો મહેમાન આવે ને તેમને કહેજો ગેસનો બાટલો લેતા આવે. કઈ વાંધો નહીં, મારા હાવડ માં હાડો આવવાના હે, કહી દઉં. ના ના, હું તો મજાક કરતી હતી. અનિલામાં જો તો બાજુવાળા ભરતભાઈ રહ્યા ને, એની પત્ની માટે હોનાની ચેન લાવ્યા ને, ત્યાં ફોટા સ્ટેટસ ને મૂક કરે. અને વચ્ચે ગાડી લાવ્યા હતા તેને વિડીયો મૂકતા હતા. મેં કોઈ દી આવો દેખાડો કર્યો. તમે કોઈ દી કઈ લ્યો તો દેખાડો કરો ને. આ ઈ સાચી વાત. ગેસનું સિલિન્ડર પૂરું થઈ ગયું. ચા નથી પીધો હોવાનું, જમવાનું નથી બનાવ્યું. હા કાંઈ વાંધો નહીં, સિલિન્ડર પડ્યું આપણી ઘરે લઈ જઈએ. તમને ગેસનું સિલિન્ડર દઈને શું અમારા ગામમાં ગોતવા જવાનું નથી? ગેસનું સિલિન્ડર પણ એને કોઈ ચા નથી પીતો, નથી ખાધું. આપણે શું કર્યું? હવે તાર મમ્મીની ક્યાં ગેસનું સિલિન્ડર ગોતવા જશે? પેલા કેવી મારી મમ્મીનો ફોન હતો, જાવ અત્યારે નથી દઈ આવો. શું વાંચસ? કાલે પરીક્ષા છે ને એટલે વાંચું છું. હવે આવી ચોપડી વાંચતા 1 મિનિટ થાય ખાલી. એમ? હા વાંચી બતાવો. વિડિયો અપ પાના નંબર 40 ઉપર હું લખ્યું બતાવો તો. આવું નવું કરતા હોય. દવાખાને ગઈ હતી ડાયાબિટીસ માપવા, કેટલું આવ્યું? 250 આવ્યું. બધું? હા. તે તારે આટલું બધું ડાયાબિટીસ છે તે કોઈ દી મીઠાઈ જીબડી ઉપર તો આવી નહીં. તો ખાલી પૂછવું નહીં. આમ જોયે હું હાડી લઈ ગઈ. વાહ સરસ. કેટલાની હશે? 1500 રૂપિયાની. લે, તમને કેવી રીતના ખબર પડી? કાલના મારા પાકીટમાંથી 1500 રૂપિયા ગાયબ છે. એવી રીતે ખબર પડી. નીલમ આ મહિનાનો હિસાબ બધો લખતો હતો. તે ઘરનો હિસાબ રાખ્યો હે આ મહિનાનો. હા. તો લેતી આમ જાન. ચાલો લેતી આવો. લો 2500 રૂપિયા કરિયાણાના, 700 રૂપિયા ખનો કગો, 3000 રૂપિયા દૂધના, 2500 રૂપિયા શાકભાજીના, 500 રૂપિયા ખનો કગો. ખનો કગો શું છે? ખબર નહીં ક્યાં ગયા.
ખબર રાખવાનું તો હિસાબ લખવાનો હોય राम राम ये पत्नी है कि पनौती है આમાં પછી ભેગું થાય એ આમ જો વાળી એ કેવી સરસ મજાની રીલ આવી એ આપણે તો બાઈ જાસી કા બે દી કે બોતા ને સાંભળો ને લા, હા બોલ મારી મમ્મીનો ફોન આવ્યો હતો ને, તો મારી મમ્મી એમ કહેતા હતા કે જમાઈ ઘરે આવ્યા ને પછી મારા ભાઈની પાકીટ ખોવાઈ ગઈ, તાર મમ્મીને એવું કહેવાનું થાય કે પાકી મેં લઈ લીધું પણ એમાં 5,000 રૂપિયા હતા. તે શું મેં ચોરી લીધા હે ના એવું નથી. એ તો મમ્મીને એમ કહેતા હતા કે 5,000 રૂપિયા લેવા હોય ને તો ભલે લઈ લઈએ, પણ એમાં પાન કાર્ડ ને આધાર કાર્ડ હતું એ આપી દઈએ. અને ખાલી પાન કાર્ડ આધાર કાર્ડ જ જોઈએ ને? હા પછી ફરતા નહીં હો, પૈસા નહીં આપું યાર. આ દે દે તાર મમ્મી યાર. એ નીલમ 5,000 રૂપિયા લાવે ઉસીને. 5,000 રૂપિયા બે દી પૂરતા જ જોઈએ ઉસીને, બે દી પાછા. મારી આગળ 1 રૂપિયો નથી. 15 દિવસ છે મેં પાણીપુરી નથી ખાધી. કાંઈ દે જ નહીં તારી પાસે? ના રે ના, 1 રૂપિયો નથી? ના. राम ये पत्नी है कि पनौती है तेरा तो गेम बचाना पड़ेगा તો પછી આ ચાની ભૂકીમાં 5,000 રૂપિયા રહ્યા ને મેં જ ભૂલમાં મૂકી દીધા છે. કારણ કે તારી પાસે કઈ 1 રૂપિયો હતો નહીં. માતાજી સુખી રાખે યાર. ન્યાય તમને કહું, હા બોલ. કાલ મારા ભાઈ માટે છોકરી જોવા ગયા હતા, એ તમને ગઈ નહીં? હા હો, મને તો ગઈ. તો હા પાડી દેવી છે. તું મારી આ પાડ દે પછી તારો કઈ વાંધો નહીં રહી જાય. એ તમારી વાત નથી કરતી, મારા ભાઈની વાત કરું છું. એમ ચોક પાડતી હોય તો તમે શું વિચારો છો? શું ટેન્શનમાં છો? હું વિચારતો હતો તારી હારે મેં લગ્ન કર્યા ને કઈ પૈસા નહોતા પણ શાંતિ હતી. તો હવે શું છે? હજી પૈસા તો હજી એ નથી પણ જે શાંતિ હતી ને એ વહી ગઈ. એટલે તમે કેવા શું માંગો? ચા બનાવી થોડીક ચા આપે પી. હું કાંઈ ચા નથી બનાવવાની, હાથે બનાવીને પી લો જાઓ. લગ્ન પેલા કેવું કેવું કરી હતી કે તમારા માટે હું બધું કરીશ. હા તે તમારા માટે બધું કરવાનું કીધું તું, તમે કોઈ એમ કરવાનું નહોતું કીધું. એટલે આખું ઘર છેતરી ગયા. અહીં શું કરસ તું? લસણ ફોલું કેમ? તે કહું હાલના જ બાય જમી આવી. કેમ તમને મારા નથી ભાવતું? એવું ભાવવાનું એવું કાંઈ નથી. ભાઈ ઠંડી વધારે ને તે વાસણ ધોવાની હા ઈચ્છા જ નથી થતી મને. હાલ જમી